हेलो फ्रेंड्स, ફરી એક વખત હું એટલે કે પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌની ચેનલ જેનું નામ છે સવ્યસાચી. અને સવ્યસાચી ચેનલ પર આપણે ટોપિક ચાલી રહ્યો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અત્યાર સુધીમાં જે બી સેશન્સ ચાલી ગયા છે એ સેશનની અંદર આપણે ઘણું ખરું કવર કરી લીધું છે. બેઝિકથી લઈ અને કાળમાં થતા ફેરફાર હોય, સર્વનામમાં થતા ફેરફાર હોય, એ વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે આવરી લીધી છે, એ પણ એક્ઝામ્પલ સાથે અને તેના ટેબલ્સ સાથે. અને દોસ્તો, જે લોકો આ ચેનલ પર નવા છે લોકોને કહી દઉં કે આ સિવાયના ઘણા બધા ગ્રામરના ટોપિક આપણે આ ચેનલ પર આવરી લીધા છે, લાઈક ટેન્સીસ, આર્ટિકલ્સ, પ્રિપોઝિશન્સ, કન્જક્શન્સ, એક્ટિવ અને પેસિવ વોઇસ. આ બધી જ વસ્તુ આપણે એક્ઝામ્પલ સાથે વ્યવસ્થિત રીતે આ ચેનલ પર સમજાવેલી છે. જો તમે પણ ગુજરાતી ભાષાના માધ્યમ થકી ઇંગ્લિશ ગ્રામર શીખવા માંગતા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન બટન દબાવવાનું ચૂકતા નહીં, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો દોસ્તો, આપણે આ ચેનલ પર અત્યારે સેશન જે અટેન્ડ કરી રહ્યા છીએ એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અત્યાર સુધીમાં જે આપણે શીખી ગયા છીએ એની અંદર એનું જે ઇન્ટ્રોડક્શન મેં લીધું હતું, ત્યાર પછી એના થોડાક એક્ઝામ્પલ લીધા હતા કે ડાયરેક્ટ સ્પીચ કેવી રીતે જે છે ઉપયોગમાં છે, ક્યાં છે, કેવી રીતે છે, અને ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ કેવી રીતે, ક્યાં અને કેવી રીતે યુઝ થતું હોય છે એના વિશેની ચર્ચા કરી હતી. ઓકે. તો અને ત્યાર પછી કાળમાં થતા ફેરફાર એના ઉપરનો આખો ટોપિક જે છે આપણે બે લેક્ચરની અંદર, બે સેશનની અંદર આપણે એને આખું ડિસ્ક્રાઇબ કર્યું હતું અને કેવી રીતે એ યુઝ કરી શકાય. જે મેઇન જે ટોપિક છે એ જ વસ્તુ છે કે કાળમાં થતો ફેરફાર. આપણે જ્યારે બોલીએ છીએ, કોઈ પણ વાક્ય બોલતા હોય અને ત્યારે એને જ્યારે આપણે કોમ્યુનિકેટ કોઈની સાથે કરીએ છીએ અને એ સમયગાળા દરમિયાન આપણે એ વાક્યની કેવી રીતે રજૂઆત કરીએ છીએ, તો એની અંદર જો કોઈ મહત્વનું પાસું હોય તો એ છે કાળમાં થતો ફેરફાર. આપણે કોઈ વ્યક્તિ સાથે અત્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ તો એ અત્યારે વર્તમાન થશે, થોડી વાર પછી આપણે એ જ વર્ણન કોઈને કરવા જઈશું તો એ આપણા માટે અત્યારની પરિસ્થિતિ ભૂતકાળ બની ગઈ ચૂકી હશે. તો એ ભૂતકાળ બનેલી પરિસ્થિતિને પણ આપણે એને વર્ણવવી પડશે ક્યાંક ને ક્યાંક. બરોબર છે. તો એ વ્યવસ્થિત રીતે વર્ણન થઈ શકે એટલા માટે કાળમાં થતો ફેરફારનો જે ટોપિક હતો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં ત્યારે એ સેશનમાં પણ કીધું હતું કે આ ટોપિક ખૂબ જ જે છે ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં પૂછાતો ટોપિક છે. બરોબર છે. નોટ ઓનલી ઇન સબ્જેક્ટ વાઇઝ, ટૂંકમાં કોઈ સ્ટાન્ડર્ડ વાઇઝ એક્ઝામની અંદર જ પૂછાય છે એટલું નથી. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ એ પ્રકારના જે કહી શકાય ને ક્યાંક ને ક્યાંક એવા વાક્યો તમારી સામે આવતા હોય છે. અધરવાઇઝ રૂટીન લાઈફની અંદર, તમારી પ્રેક્ટિકલ લાઈફની અંદર પણ તમે જ્યારે બોલો છો ત્યારે મોટા ભાગના વાક્યોની અંદર, 99% વાક્યોની અંદર એ જ વસ્તુ ફોલો કરવાની થતી હોય છે, કાળમાં થતા ફેરફાર. હવે એ વસ્તુ તમે કરો છો એટલે એની સાથે સાથે બીજી વસ્તુ શું હોય કે સર્વનામમાં થતો ફેરફાર. જે વ્યક્તિ બોલ્યો છે, આપણે કોઈ પણ વ્યક્તિનો જ્યારે ઉલ્લેખ કરીએ છીએ, બોલીએ છીએ નામ, ત્યારે વારે ઘડીએ કોઈ પણ વ્યક્તિનું નામ બોલીને આપણે એને ઇન્ડિકેટ નથી કરતા. આપણે એક જ વખત નામ બોલીએ છીએ અને પછી બીજી વખતથી આપણે એના કોઈ ઉપનામથી એને સંબોધિત કરતા હોઈએ છીએ અથવા તેના સર્વનામથી સંબોધિત કરતા હોઈએ છીએ. એટલે સર્વનામ એટલે શું? છોકરો હોય તો પહેલા તો નામ લીધું, પછી આપણે શું તે વ્યક્તિ, છોકરી માટે પણ તે વ્યક્તિ કે એવી રીતે આપણે ઇન્ડિકેટ કરતા હોય છે. બરોબર ને? ઘડીએ વડે આપણે કોઈનું પર્ટિક્યુલર નામ લેતા નથી, બીકોઝ એ આપણા માટે અને સામેવાળા માટે સાંભળવા માટે એક કંટાળાજનક બની જતું હોય છે, એટલા માટે. તો સર્વનામમાં થતો ફેરફાર એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે કર્યો. એ લાસ્ટ સેશનની અંદર સર્વનામમાં થતો ફેરફાર વિશેની આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આ સેશનની અંદર, અત્યારે જે સેશન તમે જે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, એ સેશનને અટેન્ડ કરી રહ્યા છો. એ સેશનની અંદર આપણે આજે ત્રીજો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. 3 ભાગની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ જે વંચાયેલું છે, ફંટાયેલું છે, મૂળ 3 ભાગ છે. એક તો કાળમાં થતો ફેરફાર, બીજું સર્વનામમાં થતો ફેરફાર અને ત્રીજું છે સમય અને સ્થળમાં થતો ફેરફાર. તો આજના જે ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ, આજના સેશનની અંદર જેની ચર્ચા કરવાના છીએ, એ ટોપિક છે કયો? તો કે સમય અને સ્થળમાં થતા ફેરફાર. સમય અને સ્થળમાં થતો ફેરફાર, એના વિશેની આપણે આજે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે, તમારી પાસે નોટ અને પેન છે તો આપણે એને વ્યવસ્થિત રીતે ટપકાવી લઈએ આપણી નોટ્સની અંદર. બરોબર છે. તો ચાલો લખી નાખીએ એ ટોપિકનું નામ. સમય અને સ્થળ દર્શાવતા શબ્દોમાં થતો ફેરફાર.
ઓકે, તો આ આજનો આપણો ટોપિક છે જેની અંદર આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા કરવાના છીએ. હવે સમય અને સ્થળ દર્શાવતા જે શબ્દો છે એમાં કેવી રીતે જે છે એનો ઉપયોગ થતો હોય છે, આપણે એ વસ્તુની પણ આપણને જાણકારી હોવી જોઈએ. બરોબર છે, તો એના માટેનો પણ એક સરસ મજાનો નાનકડો એક વન લાઇનર કહેવાય ને પોઈન્ટ છે, એ વસ્તુ આપણે જોઈ લઈએ કે નજીકતાપણું બતાવતા શબ્દો શેમાં ફેરવાય છે? તો કે દૂરતાપણું, જે નજીક હોય, બરાબર છે, એ નજીકતાપણું જે દર્શાવતા શબ્દો છે એ દૂરતાપણું શબ્દ દર્શાવતા, જે વસ્તુ નજીક છે એવું નહીં, પછી શું દર્શાવવાનું કે ભાઈ એ તો દૂર છે, કેમ કે થોડી વાર પછી આપણે જ્યારે કોઈને કહીશું તો એ કેવું થઈ જશે, એ નજીકમાં તો નહીં, કેમ કે આપણે ત્યાંથી નીકળી ચૂક્યા હશું. બરોબર, એટલા માટે નજીકતાપણું જે બતાવતા જે શબ્દો છે એ શું છે? દૂરતાપણું બતાવતા શબ્દોમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે? તો કે દૂરતાપણું બતાવતા શબ્દોમાં ફેરવાય છે. ઓકે, ચાલો, તો આટલું ડન છે. ઓકે, તો હવે આપણે જોવાનું છે કે જે સૌથી પહેલા મેં કહી દીધું કે કયું આપણે જોઈ રહ્યા છીએ, તો કે સમય અને સ્થળમાં થતો ફેરફાર, આપણે એના વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. હવે ત્યાર પછી કઈ જગ્યાએ કેવી રીતે આનો યુઝ થાય છે, તો કે નજીકતાપણું જે દર્શાવતા શબ્દો છે એ નજીકતાપણું દર્શાવતા શબ્દો જે છે એ દૂરતાપણું બતાવતા શબ્દોમાં ફેરવાઈ જશે. એટલે અહીં હોય તો ત્યાં થઈ જશે, આજે હોય તો કાલે, આજે હોય તો તે દિવસે થઈ જશે. બરોબર, કેવી રીતે આપણે જોઈએ. હવે ડાયરેક્ટ સ્પીચ ની અંદર જે વાક્યની અંદર જે આ શબ્દો આવ્યા છે, બરોબર, તો એ શબ્દોને ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે તમારે કયા શબ્દોમાં ફેરફાર કરી અને પછી તમારે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર મૂકવાના છે, ઈ સ્ટેપ બાય સ્ટેપ તમને અહીંયા બતાવતો જાઉં છું. એટલે ખાસ તમે આ જે કોષ્ટક તમને કરાવી રહ્યો છું, એ કોષ્ટક તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ વસ્તુ યાદ કરી લેજો. એટલા માટે તમને આગળ જે છે જ્યારે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારી એક્ઝામની અંદર આવે છે તો ક્યાંય પણ તમને પ્રશ્ન થાય નહીં. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. હવે માની લો કે વાક્યની અંદર તમને ધીસ આવ્યું, તો ધીસ છે તો ધીસ નું શું થશે? ધીસ નું થશે ધેટ. બરોબર, ધીસ નું થશે ધેટ. હવે ત્યાર પછી ધીસ બહુવચન, બરોબર, આ રીતે, તો ધીસ બહુવચન છે એનું શું થઈ જશે? જો ધીસ નું ધેટ થયું તો આ બહુવચન ધીસ નું શું થશે? ધોસ. શું થશે? ધોસ. ઓકે, ધીસ નું થઈ જશે ધોસ. રેડી? તો આ વસ્તુ માઇન્ડમાં રાખજો. ત્યાર પછી હા, ધોસ. તો ત્યાર પછી છે કે આપણી પાસે ધીસ અને ધેટ ની વસ્તુ આવી ગઈ, તો હવે વાક્યની અંદર હિયર આવે, તો હિયર નું થઈ જશે ધેર. હમણાં તમને કીધું કે અહીં હોય તો ત્યાં થઈ જશે, એટલે એ વસ્તુ આપણે માઇન્ડમાં રાખવી પડે. બરોબર, ચાલો, અહીં હોય તો ત્યાં થઈ જશે. ત્યાર પછી શું છે? નાવ. નાવ આપેલું હોય તો નાવ આપેલું હોય તો નાવ નું શું થઈ જશે? એટલે કે અત્યારે વસ્તુ આપણે વાત કરતા હોય કે અત્યારે આમ કરવાનું છે, પણ થોડી વાર પછી કોકને કહેશો તો શું, ભાઈ ત્યારે આમ કરવાનું હતું, એટલે થઈ જશે ધેન. શું થઈ જશે? નાવ નું થઈ જશે ધેન. હવે ત્યાર પછી છે અગો, એટલે પહેલા. તો અગો એટલે પહેલા, પહેલા આપણે આમ કરવાનું છે, પણ જે તે સમય કોકની યાર વર્ણન કરશું તો એમ કહેશું કે હા ત્યારે એ સમયે એ પહેલા આપણે આમ કરવાનું હતું. તો અગો જે છે એનું સિમિલર વર્ડ એક આવે છે, એ છે આપણે લેવાનું છે બિફોર. બરોબર, હવે ત્યાર પછી શું છે? ત્યાર પછી છે કમ. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, લોકોને અહીંયા પ્રશ્ન થતો હોય છે ને એમાં માર્ક જતો હોય છે. પણ કમ આવ્યું છે તો કમ નું થઈ જશે ગો. બરોબર, કમ નું ગો થઈ જશે. એ રીતે કેમ આવશે તો વેન્ટ થઈ જશે, એ ખાસ માઇન્ડમાં રાખજો. હવે ત્યાર પછી છે ટુડે. આ રીતે વાક્ય આવ્યું ટુડે, તો ટુડે નું શું કરવાનું? તો ટુડે નું આપણે કરવાનું છે શું? તો કે ટુડે નું કરવાનું છે આપણે ધેટ ડે. હમણાં તમને મેં કીધું ટુડે નું થઈ જશે ધેટ ડે. ત્યાર પછી છે કે ટુ નાઇટ. જેમ ટુડે હતું એમ ટુ નાઇટ આવ્યું, તો ટુ નાઇટ નું શું થઈ જશે? ટુ નાઇટ નું થઈ જશે ધેટ નાઇટ. શું થઈ જશે? ધેટ. યસ. ઓકે, ટુડે નું થઈ જશે ધેટ ડે, એ જ રીતે ટુ નાઇટ નું થઈ જશે ધેટ નાઇટ. તો એ જ રીતે ટુમોરો આવે છે, તો ટુમોરો નું શું કરવાનું? હમણાં કોઈ કહેશે ધેટ ડે. ના, તો ટુમોરો આવ્યું છે તો ટુમોરો નું થઈ જશે ધ નેક્સ્ટ ડે. ઓકે,
આ રીતે થશે. હવે ત્યાર પછી શું છે? ત્યાર પછી યસ્ટરડે, ટુમોરો આવી ગયું, ટુડે આવી ગયું, તો હવે યસ્ટરડે. ક્યારેક ભૂતકાળનું વાક્ય પણ આવે તો એનું શું કરવાનું? તો યસ્ટરડે તમારી સામે આવે, તો યસ્ટરડે આવે છે ત્યારે શું કરવાનું છે કે ધ પ્રીવિયસ ડે. શું આવશે? પ્રીવિયસ ડે. બરાબર. હવે ત્યાર પછી શું છે? ચાલો આજનો દિવસ આવી ગયો, આવતીકાલનો આવી ગયો, ગઈકાલનો આવી ગયો. પછી ગયા અઠવાડિયાનું ક્યારેક પૂછાય તો શું કરવાનું? લાસ્ટ વીક આવું આવ્યું તમારી સામે તો શું કરવાનું? તો લાસ્ટ વીક નું આવશે ધ પ્રીવિયસ વીક. શું આવશે? ધ પ્રીવિયસ વીક. ઓકે. હવે ત્યાર પછી પ્રીવિયસ વીક આવી ગયું. ત્યાર પછી શું કરવાનું છે આપણે? હવે માની લો કે આ બધા જ વસ્તુ આવી ગઈ છે. હવે એક એવો શબ્દ કે જે તમારી સમક્ષ ક્યારેક આવે ખરા ને ક્યારેક ન પણ આવે, તો એના માટે પણ તમારે પ્રિપેર રહેવું પડે. તો એ કયો શબ્દ છે? ધસ. શું છે? ધસ. ધસ એટલે આવી રીતે, આમ અથવા તેથી એવો પણ હોય. તો ધસ આવ્યું છે તો શું કરવાનું? ધસ નું થઈ જશે સો. બરાબર છે? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારા માટે. તો હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોવાના છે. એટલે એક વખત આખું કોષ્ટક તમને બતાવી દઉં કે કેવી રીતે છે, શું છે. બરોબર. એક વસ્તુ આમાંથી ક્યાંય મિસ ન થવી જોઈએ, તમને ખબર હોવી જોઈએ કે ક્યાં કેવી રીતે એનો યુઝ થયો છે. ઓકે. તો જોઈ લઈએ. સૌથી પહેલા તમારી સમક્ષ જે છે એ તમારી સમક્ષ તમને આપ્યું છે યસ. ઓકે, ડન. તો ધીઝ આપ્યું હોય તો તમારે ધેટ કરવાનું. બહુવચન ધીઝ આપ્યું હોય તો ધોઝ કરવાનું. હિયર આપ્યું હોય તો ધેર કરવાનું. નાવ આપ્યું હોય તો ધેન કરવાનું. અગો આપ્યું હોય તો બિફોર કરવાનું. કમ આપ્યું હોય તો ગો કરવાનું. ટુડે હોય ધેટ ડે. ટુનાઇટ હોય ધેટ નાઇટ. ટુમોરો હોય તો નેક્સ્ટ ડે. યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે. લાસ્ટ વીક ધ પ્રીવિયસ વીક. એન્ડ ધસ આપ્યું હોય તો સો કરવાનું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ શેના માટે છે? તો કે સમય અને સ્થળ દર્શાવતા શબ્દોમાં થતો ફેરફાર છે. અને એ નજીકતાપણું બતાવતા શબ્દો કેમાં ફેરવાય છે? તો કે દૂરતાપણું બતાવતા શબ્દોની અંદર ફેરવાય છે. બરોબર છે? તો હવે એક્ઝામ્પલ આપણે જોવા પડશે. આના એક્ઝામ્પલ કેવી રીતે હોય? તો એક્ઝામ્પલ જે છે એક્ઝામમાં કેવી રીતે તમને પૂછાય છે એ વસ્તુ ઉપર આપણે ફોકસ કરતા આગળ વધીએ. તો સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચનું કોઈ વાક્ય તમારી સમક્ષ જે છે આવી ગયું. બરોબર. માની લો કે કઈ એક્ઝામમાં તમને પૂછાય છે તો એ તમારે કેવી રીતે એની યારે ડીલ કરવી. ચાલો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ એવું છે, સૌથી પહેલું વાક્ય એવું છે કે હી સેડ, આવી રીતે છે હી સેડ @minute.com. એક વાક્ય આવું છે કે આઈ શેલ. જોજો એક પછી એક બધી, ભલે એમાં કાળમાં ફેરફાર આપણે કરવાના છે ને એ બધી વસ્તુ જોતા જજો. બરોબર. પણ ખાસ વસ્તુ એ જોવાની છે કે આપણે અહીંયા સમય અને સ્થળ ઉપર ફોકસ કરી રહ્યા છીએ. હા, કાળમાં થતો ફેરફાર અને સર્વનામમાં થતો ફેરફાર પણ આની અંદર ઇન્ક્લુડ હવે થઈ જ જશે. ઓકે. એટલે હવે ધીમે ધીમે જે બી બને છે એ બધું મિશ્રણમાં આવશે. એટલે ખાસ સમજી વિચારીને પછી વાક્ય બનાવવાનું છે. આઈ શેલ ફિનિશ. ચાલો જોતા જઈએ. આઈ શેલ ફિનિશ ધીઝ. જે બી આપણે અત્યારે જે શીખી રહ્યા છીએ એ વસ્તુને હું બોલ્ડ કરી દઈશ. બરાબર છે? જેથી કરીને તમને ખબર પડી જાય. ચાલો નાઉ આ રીતે વાક્ય છે તમારી સામે. બરોબર. અને તમારે એક એનું એક્ઝામ્પલ તમારે લેવાનું, જે એનું જે જવાબ લખવાનું છે તો એ કેવી રીતે કરશો એ જોઈએ. ચાલો. હી સેડ આઈ શેલ ફિનિશ ધીસ વર્ક નાઉ. બરાબર. તેમણે કહ્યું, તેણે કીધું શું કે હું આ વર્ક અત્યારે પૂરું કરી નાખીશ. એને કીધું એમ કહી દીધું. તમે જોઈ લો. પેલા તો કીધું એટલે જે તે સમયે જે તે કીધું હશે. પણ જ્યારે ઇનડાયરેક્ટ કરવાના થશે તો ઇનડાયરેક્ટ કરતી વખતે સમાજ શું કરવાનું છે? સૌથી પહેલા એ આપણને ખબર હોવી જોઈએ હવે તો કે અહીંયા સાંભળનાર નથી એટલે સેડ નું સેડ જ રહેશે. મેં આવો નિયમ તમને લાસ્ટ સેશનમાં પણ શીખવાડેલો હતો, એની અગાઉના સેશનમાં પણ કીધું હતું. ઓકે. તો એ સેશન ફરી વખત જોઈ લેજો જો તમને આઈડિયા ના હોય તો. બરોબર. ચાલો તો આમાં આવી જાવ પાછા. ઈ સાઈડ અહીંયા સાઈડ નું સાઈડ રહેશે કેમ કે સાંભળનાર નથી. અલ્પવિરામ minute.com નીકળી જશે. એની જગ્યાએ આવી જશે શું? એની જગ્યાએ આવી જશે ધેટ. બરોબર. પણ આને અત્યારે બોલ્ડ નથી કરતો કેમ કે આપણે એને એ રીતે દર્શાવવાનું થશે. ધેટ આવી ગયું. એ સંયોજક તરીકે છે. બરોબર. હું હજી બોલું છું આ ધેટ સંયોજક તરીકે છે. બરોબર. ત્યાર પછી શું આવશે? આઈ એટલે કોણ બોલે છે? આઈ એટલે જે તે વ્યક્તિ બોલે છે એ વ્યક્તિના અનુસંધાને આવશે. એ વ્યક્તિ કોણ છે? હી છે. તો એનું સર્વનામ નું રૂપ જ હી થઈ જશે. હવે શેલ અને વિલ હોય
તો એનું શું કરવાનું? મેં તમને કાર્ડમાં થતા ફેરફાર વખતે ચોથો નિયમ આપણે આખો સેશન આની પહેલાનો જે હતો એક સેશન એની અંદર આપણે ચર્ચા કરી જતી આખા સેશનમાં, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન હતો એ. તો શેલ અને વિલ હોય એનું શું થઈ જશે? વુડ થઈ જશે. શું થઈ જશે? વુડ થઈ જશે. હવે ત્યાર પછી એક વખત વુડ એટલે કે ભૂતકાળનું તમે સ્વરૂપ આપી દીધું, એટલે બીજી વખત એના ક્રિયાપદમાં કોઈ છેડછાડ કરવાની નહીં, એ એમને એમ રહેશે. ફિનિશ. ઓકે, ડન. હવે જુઓ, હવે ધીઝ આવ્યું તો ધીઝ અહીંયા છે, તો ધીઝ નું શું કરવાનું કીધું? ધેટ કરવાનું કીધું છે. તો ધીઝ નું શું કરશું? અહીંયા ધેટ કરશું. ત્યાર પછી વર્ક નું એમને એમ રહેશે, વર્ક તો જેમ છે એમ જ રહેશે. પછી શું કે છે? પછી નાવ આવ્યું. તો અહીંયા નાવ છે, આવી રહ્યું છે. નાવ નું શું કરવાનું છે? ધેન કરવાનું છે. ઓકે, ડન. તો ધેન કરી નાખો. બસ આટલું ચેન્જ કરવાનું છે. બાકી બધી વસ્તુ આપણે ઓલરેડી આગળના સેશનની અંદર કાળમાં થતો ફેરફાર અને એ બધી વસ્તુ જોઈ ગયા હતા. સર્વનામમાં થતો ફેરફાર, કાળમાં થતો ફેરફાર, એ બે વસ્તુ આપણે ક્લિયર કરી હતી. એ મુજબ મેં અહીંયા ફેરફાર તો કરી જ નાખ્યો. સેડ હતું એટલે ભૂતકાળનું રૂપ કરવાનું છે, તો શેલ વિલ નું વુડ કરી નાખ્યો એટલે કાળમાં થતો ફેરફાર આવી ગયો. અને આઈ જે છે એટલે વ્યક્તિ જે તે બોલતો હતો એના પ્રમાણેનો ફેરફાર કર્યો એટલે હી કર્યો, એટલે સર્વનામમાં થતો પણ ફેરફાર આવી ગયો. કાળમાં થતો ફેરફાર આવ્યો અને સર્વનામમાં થતો ફેરફાર આવ્યો. તો બાકી શું રહી ગયું? હવે બાકી રહી જતું હતું શું? તો કે સમય અને સ્થળમાં થતો ફેરફાર. અગાઉના વાક્યોમાં આવું નતું આવ્યું, બરાબર? એટલે એ વાક્યને ક્લિયર કરવા માટે આપણે આખો પોઈન્ટ જે છે આપણે અહીંયા લઈ લીધો છે, કવર કર્યો છે. તો જે ધીઝ આવ્યું છે એનું થઈ જશે ધેટ, અને નાવ છે એનું થઈ જશે ધેન. હવે કોઈને ક્વેશ્ચન એવો થાય કે સર આમાં એક વાક્યમાં બે વખત ધેટ હોય? હા, ઓફકોર્સ હોય. કેમ કે એક ધેટ છે એ સંયોજકના સ્વરૂપમાં વપરાય છે અને એક ધેટ જે છે એ સમય સૂચકતા દર્શાવે છે, સમય દર્શાવે છે, બરોબર? એ સમય દર્શક છે અથવા સ્થળ દર્શક છે. સમય અથવા સ્થળ દર્શકના અનુસંધાન આપ્યું છે, એટલે ઈ ધેટ તમારે અહીંયા લખવો જ પડશે. પણ આ જે છે એ કમ્પલસરી બધાયમાં સંયોજક તરીકે વિધાન વાક્યોમાં તો તમારે જોડતો આવવું જ પડશે. હવે ત્યાર પછી બીજું એક વાક્ય તમારી સામે આવી જાય, તો એ બીજા વાક્યની અંદર કેવી રીતે હોય? તો એ વાક્ય કંઈક આવું હોય કે રામુ સેડ, આ રીતે વાક્ય છે, રામુ સેડ અલ્પવિરામ ઇનોટેડ કોમા. હવે એની અંદર શું કે છે? આઈ એમ કીપિંગ what? These. બહુ એક વચન વાળું લઈ લીધું, હવે બહુવચન વાળું જોઈએ. I am keeping these what? These shoes. શું? shoes here. શું આવશે? here. હવે આ રીતે તમારી પાસે એક વાક્ય છે. Ramu said that I am keeping these shoes here. રામુએ કીધું કે હું આ શૂઝ છે એ મારા અહીં ઉતારીશ, એમ કંઈક વાક્ય બોલી રહ્યા છે. I am keeping these shoes here. હું મારા શૂઝ અહીં રાખી રહ્યો છું, બરાબર? તો આ રીતે એક વાક્ય તમારી સામે આવ્યું છે. હવે એ વાક્યને મારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું છે. તો પેલા રામુ એમને એમ રહેશે, બરાબર? રામુ એઝ ઇટ ઇઝ, સેડ પણ એઝ ઇટ ઇઝ, કેમ કે અહીંયા કોઈ સાંભળનાર નથી. ચાલો, અલ્પવિરામ ઇનોટેડ કોમા નીકળી ગયા અને એની જગ્યાએ શું આવશે? ધેટ આવશે સંયોજક તરીકે, કેમ કે વાક્ય કેવું છે? વિધાન છે. કેવું છે? વિધાન છે. ઓકે, ડન. હવે વિધાન વાક્ય થઈ ગયું. હવે આઈ કોના અનુસંધાને ફેરફાર થશે? આ આઈ નો, તો કે બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? રામુ. રામુ કેવો છે? તો કે હી માં આવે છે, એટલે હી લેવાનું છે. હી આવી ગયું. ઓકે, ડન. આઈ ની સાથે એમ હતું અને કીપિંગ લેવાનું હતું, બરાબર? આ રીતે કઈક વાક્ય હતું. પણ અહીંયા સેડ છે. સેડ આવી છે એટલે કે શું છે કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું રૂપ છે, તો અંદરના વાક્યને આપણે ભૂતકાળના રૂપમાં ફેરફાર કરવાનો છે. એ વાક્ય કેમ કે સાદું છે એટલા માટે. તો આઈ એમ હતું, એમ કીપિંગ હતું. એટલે તમે કાળમાં થતો ફેરફાર જે આપણે કર્યો તેમાં ચોથો નિયમ યાદ કરો. એની અંદર મેં કીધું હતું શું? તો કે તમને ચાલુ વર્તમાન કાળનું વાક્ય આવે છે તો એને ફેરફાર કરતી વખતે ચાલુ ભૂતકાળમાં ફેરફાર કરવાનો થશે. તો હી ની સાથે શું આવશે? આઈ ની સાથે એમ કીપિંગ કરવાથી ચાલુ વર્તમાન કાળ આવતું હોય તો ભૂતકાળ કરવું હોય આ વાક્યને મારે કેમ થાય? હી ની સાથે શું આવે? તો હી ની સાથે ઇઝ નહીં આવે, હી ની સાથે ભૂતકાળ કરવાનું છે એટલે આવશે વોઝ, બરાબર? વોઝ કીપિંગ આવશે. શું આવશે? વોઝ કીપિંગ. ચાલો, આ કાળમાં થતો ફેરફાર એ કરી નાખ્યો ને સર્વનામમાં થતો એ ફેરફાર કરી નાખ્યો. હવે ધીઝ, બહુવચન ધીઝ છે, ધીઝ નું શું થઈ જશે? ધોઝ થઈ જશે. શું થઈ જશે? ધોઝ. આ વસ્તુ ખાસ માઇન્ડમાં રાખવી. ધોઝ થઈ ગયું. ત્યાર પછી શૂઝ છે એ એમને એમ રહેશે, શૂઝ એમને એમ રહી ગયું. હવે હિયર છે, હિયર ને આપણે ફેરફાર કરવાનો છે સમય સ્થળ પ્રમાણે. હિયર છે અહીંયા, આ છે, હિયર નું થઈ જશે ધેર, બરોબર? આ ખાસ ધ્યાનમાં રાખજો. શું થઈ જશે? ધેર. ચલો, આ આખું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. Is it clear? તો રામુ said I am keeping these shoes here. આ રીતે વાક્ય હતું, બરોબર? તો આ વાક્યને સેટ કરવા માટે શું કર્યું? તો કે આ વાક્યને સેટ કરવા માટે રામુ said that he was keeping those shoes there. આ રીતે વાક્ય બનશે.
હવે ત્યાર પછી કોઈ એક્ઝામ્પલ તમને એવું આપ્યું છે, આ બધા જે બી તમને અહીંયા મેં કોષ્ટકમાં આપ્યા છે એને રિગાર્ડિંગ આપણે કોઈ કોઈક વાક્ય જે છે બનાવતા જઈએ છીએ, જેથી કરીને તમારી કોઈ ક્વેરી હોય તો એ સોલ્વ થઈ જાય. ચાલો તો એ વાક્ય હવે તમારી સમક્ષ અહીંયા હજી એક આપણે એક્ઝામ્પલ મૂકી દઈએ તો કેવી રીતે બની શકે. તો કે હી સેડ, આવું કંઈક વાક્ય હોય, હી સેડ, આપણે હી ની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ લઈ લઈએ, બરાબર છે. તો એની જગ્યાએ રાજુ સેડ, ચાલો રાજુ સેડ લઈ લો, બરાબર. રાજુ સેડ, આ રીતે કંઈક વાક્ય છે. અલ્પવિરામ મિનિટ માં કંઈક વાક્ય આપશે આપણને, તો શું હશે? આઈ. જો હવે આ જે આપે છે ને એ બહુ મસ્ત તમને આપું છું, બરાબર, જેમાં ચેન્જીસ કરવાનો તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે. કયું હશે? કમ. કમ નું ભૂતકાળનું રૂપ કેમ આપ્યું છે તમને અહીંયા, બરાબર. ચાલો તો came to this place 2 years ago. આ રીતે વાક્ય છે ભાઈ, બરાબર. હવે એમાં ત્રણ વસ્તુ આવી છે અલગ અલગ, જો સમય અને સ્થળ દર્શક, તો એ ત્રણેયમાં આપણે ચેન્જીસ કરતા જવાના છે, સાથે સાથે કાળ અને સર્વનામનો ફેરફાર પણ લેતો જવાનો છે. તો જોઈએ આની અંદર શું થશે. તો કે રાજુભાઈ એમને રહેશે, પેલા તો રાજુ સાઈડ એમને છે, ઓકે, રાજુ આવી ગયું. ત્યાર પછી અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એની જગ્યાએ થઈ જશે ધેટ. હવે હી કોના અનુસંધાને, તો કે બોલનાર કોણ છે, તો કે રાજુ, તો કે હી એમાં આવે છે, એટલે હી થઈ ગયું. હવે હી કેમ લીધું? કેમ એટલે સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળને જ્યારે તમે ફેરફાર કરશો ઇનડાયરેક્ટ સ્પીચમાં, તો સાદા ભૂતકાળનું એટલે ભૂતકાળનું ભૂતકાળ થશે પૂર્ણ ભૂતકાળ. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં તમારે ચેન્જીસ કરવો પડશે. હું કયા આધારે બોલ્યો? તો કે કાળમાં થતા ફેરફારનો ચોથો નિયમ, એની અંદર કોષ્ટકે શીખડાયું હતું અને એક્ઝામ પણ પડી લીધા હતા, એના જ આધારે હું અહીંયા બોલી રહ્યો છું. ઓકે, તો આ છે ભૂતકાળનું ભૂતકાળ, એટલે કે સાદા ભૂતકાળનું જો ભૂતકાળ કરવાનું તો એ થઈ જશે પૂર્ણ ભૂતકાળમાં. અને પૂર્ણ ભૂતકાળની અંદર જો જોવા જાય તો શું થશે? હેડ પ્લસ V3 થાય, એટલે હેડ પ્લસ શું થશે? હેડ પ્લસ V3. તો V3 કેમ છે? અહીંયા કમનું શું આપ્યું છે? ગો આપ્યું છે. કમ એટલે V1 છે, તો ગો V1 આપ્યું છે, પણ આપણને અહીંયા V2 આપ્યું છે. કેમ આપ્યું છે? ભૂતકાળનું સ્વરૂપ. તો ભૂતકાળનું સ્વરૂપ અહીંયા તમારે ગોતવાનું જવું પડે, તો એ શું થશે? પણ ભૂતકાળનું જો કમનું એટલે ગો થતું હોય તો ગો નું ભૂતકાળનું સ્વરૂપ થશે વેન્ટ. પણ વેન્ટ જે છે, બરાબર, આપણે વેન્ટ તો લખવા નથી, V2 તો લખવા નથી, કેમ કે પૂર્ણ ભૂતકાળનું સ્વરૂપ લખવાનું છે. પૂર્ણ ભૂતકાળની અંદર શું આવે? હેડ પ્લસ V3 આવે. તો કમનું V3 શું થશે? ગોન, બરાબર છે. કમનું V3 આમ તો કેમ જ થાય, પણ કમની જગ્યાએ આપણે શું લેવાનું છે? ગો લેવાનું છે. તો ગો નું V3 થશે ગોન. શું થશે? ગોન. ઓકે, આ વસ્તુ વ્યવસ્થિત સમજી લેજો. કમનું ગો થાય છે, એ જ રીતે અહીંયા કેમ ઓલરેડી આપ્યું છે, તો ઇટ ડઝન્ટ મેટર, એ તમારે V3 જ કરવાનું છે, એટલે ગો નું થઈ જશે ગોન. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, હેડ ગોન, પછી શું આવશે? 2. ઓકે, ડન. 2 થઈ ગયું. હવે ધીસ આપ્યું છે, તો ધીસ નું આપણે શું કર્યું? તો અહીંયા ધેટ કર્યું, તો એક વચન ધીસ છે, બરાબર છે. તો એક વચન ધીસ નું થઈ જશે ધેટ. ઓકે, આટલી ક્લિયર થઈ ગઈ. હવે શું છે? તો પ્લેસ નું પ્લેસ એમને એમ રહેશે, 2 years નું એમને એમ રહેશે, 2 years જેમ આપ્યા છે એમ જ રહેશે, બરાબર. 2 years અગો નું શું થઈ જશે? અગો હમણાં જ આપણે લીધું હતું અહીંયા ક્યાંક, કે નથી લીધું? ના, નથી લીધું. ચાલો, નાવ લીધું હતું, પણ અગો બાકી છે. અગો નું શું થઈ જશે? બિફોર થઈ જશે. અગો નું થઈ જશે બિફોર. ઇઝ ઇટ ઓકે? ચાલો, તો બિફોર લઈ લઈએ અહીંયા, સરસ મજાનું. ચાલો, ડન થઈ ગયું આ વાક્ય. જોઈ લ્યો જરાક કે એમાં શું કહે છે, કે રાજુ said that he had gone to that place 2 years before. રાજુ એમ કીધું કે તે આ જગ્યાએ 2 વર્ષ પહેલા ગયો હતો, બરાબર છે. આમ થશે આખું વાક્ય. હવે પછી ઇનડાયરેક્ટ સ્પીચ નું હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ, તો એ કેવી રીતે થશે? સમય અને સ્થળમાં થતા ફેરફાર મુજબ. તો એમાં હવે આપણે સાંભળનારને ઇન્ક્લુડ કરીએ તો વધારે મજા આવશે. ભાવેશ said to his auntie. ભાવેશ said to his auntie. પછી તો હવે વાક્ય બનાવો. I shall. ઓકે, વાહ, પાછું આપણે કમ વાળું જ લઈએ તો વધારે આમાં ખબર પડી જશે. ઓલું V2 વાળું હતું, હવે આપણે લેવાનું છે V1 થી જ લઈએ. તો જોઈએ આગળ. come to your small mistake. come to your house tomorrow. ઓકે, ભવિષ્યકાળ દર્શકો આવી ગયું. ટુમોરો લીધું,
બરોબર. તો હવે ટુમોરો અગાઉથી તમને આપી દીધું છે. હવે આવતીકાલની એટલે ભવિષ્યની વાત કરે છે. ભવિષ્ય તો હજી સાકાર થયું બન્યું નથી, પણ આપણે એને અહીંયા ઇન્ડિકેટ તો કોઈ પણ સંજોગોમાં કરવું પડશે. તો એ કેવી રીતે ડીલ કરવી એની યાર તો જોઈએ. પહેલા તો ભાવેશભાઈ એમને નામ રહી જશે. ભાવેશ થઈ ગયું. સેડ ટુ નું થઈ જશે શું તો કે ટોલ્ડ થઈ જશે. ટોલ્ડ થઈ ગયું. હવે હિઝ આંટી જે છે એ એમને રહેશે કેમ કે એ તો કોઈ નામ છે. બરોબર છે. આંટી આ થઈ ગયું. હવે શું કરવાનું? વાક્ય વિધાન છે. તો વિધાન છે એટલે તમારે શું લેવાનું? ધેટ. બરાબર. પ્રશ્નાર્થ હોત તો આપણે કઈ ચેન્જીસ કરત, પણ એ વાક્ય વિધાન છે એટલે ધેટ જ રહેશે. ભાવેશ said to his auntie that I નું શું થઈ જશે? I કોના અનુસંધાને I છે? હવે બોલનાર પ્રમાણે છે કે સાંભળનાર પ્રમાણે છે જોવું પડશે. ભાવેશે તેના આંટીને કહ્યું શું? કીધું શું? કે I shall come to your house tomorrow. હું તમારી ઘરે આવતીકાલે આવીશ. આંટી હું તમારી ઘરે છે ને આવતીકાલે આવીશ. આવું એક ભાવેશ જે છે પોતાના આંટીને વાક્ય કહે છે. તો કોણ આવશે? તો કે ભાવેશ આવશે. ભાવેશ કોણ છે? છોકરો છે એટલે છોકરાના અનુસંધાને આવી જશે he. ઓકે. તો shall will નું શું થઈ જશે? અહીં કહ્યું છે shall will નું થઈ જશે would. શેલ વેલ નું થઈ જશે would. હવે કમ નું શું થઈ જશે? કમ નું મેં હમણાં જ તમને કહ્યું શું થઈ જશે? કમ નું થઈ જશે go. ઓકે. કમ નું થઈ જશે go. તો અહીંયા go લઈ લ્યો. સિમ્પલ ગો થઈ ગયું. હવે શું છે? હવે બીજું જે બી શબ્દો હોય એ તો એમને મૂકી દેવાના છે, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય, પણ સમય અને સ્થળના ફેરફાર આવશે એમાં તમારે ચેન્જીસ કરવા પડશે. તો ટુમોરો છે એનું શું લખ્યું જો તો ધ નેક્સ્ટ ડે લખ્યું છે. ધ નેક્સ્ટ ડે તો ધ નેક્સ્ટ ડે લખવાનું છે અહીંયા. ટુમોરો હવે લખવાનું નથી. તો ધ નેક્સ્ટ ડે. ઓકે. આ રીતે થશે. ડન. ચાલો હવે ત્યાર પછી પાંચમું એક એક્ઝામ્પલ જોઈએ. પાંચમા એક્ઝામ્પલ ની અંદર આપણને શું કહેવા માંગે છે જરાક એના વિશે પર ચર્ચા કરી લઈએ. ઓકે. તો હવે આની અંદર જે છે એક વાક્ય એવું છે કે ધ ટીચર સેડ. ઓકે. ધ ટીચર સેડ પેરામ ઇનોટેડ કોમા શું કહે છે ભાઈ ટીચર? તો કે આઈ એમ વેરી બિઝી. આઈ છે ઓ નથી સાહેબ. ઓકે. આઈ એમ વેરી બિઝી ટુડે. આ રીતે વાક્ય છે. આઈ એમ વેરી બિઝી ટુડે. આ રીતનું વાક્ય આપ્યું છે. તો હવે આપણે એને ફેરવવાનું છે શેમાં? તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો સૌથી પહેલા ધ ટીચર એમને રહેશે. એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. આ વાક્ય લેવાનો મર્મ જે છે કે અહીંયા છે ને પુરુષ કે સ્ત્રી જાતિ એવું કોઈ ક્લિયર જ નથી કર્યું. ટીચર એટલે શું થાય? શિક્ષક. અને ટીચર જે છે એ એટલે કે શિક્ષક જે છે એ શિક્ષક પુરુષ જાતિ પણ હોઈ શકે અને નારી જાતિ પણ હોઈ શકે. બરોબર છે. હવે કોણે કીધું છે એ ક્લિયર નથી, તો આપણે અહીંયા he અથવા she બંનેમાંથી કોઈ પણ લઈ શકીએ. બરોબર. પહેલા ધેટ કરી નાખો કેમ કે સંયોજક તરીકે ધેટ આવશે. હવે I એટલે કોણ કહે છે? I એટલે ટીચર પોતે બોલે છે. તો ટીચર જે છે એ કોઈ પુરુષ પણ હોઈ શકે અને કોઈ સ્ત્રી પણ હોઈ શકે. બરોબર. તો અહીંયા તમારે he લેવું તો he પણ ચાલે, she લેવું તો she પણ ચાલે. બરોબર. પણ એની સાથે જે બી ચેન્જીસ કરવાના છે એ જોવાના છે. તો I ની સાથે એ મતલબ વર્તમાન છે. તો વર્તમાનનું શું કરવાનું છે? ભૂતકાળ કરવાનું છે. કેવી રીતે ખબર પડી? તો કે સેડ આપ્યું છે. સેડ આપ્યું છે એટલે તમારે અંદરનું વાક્ય ભૂતકાળ કરવાનું છે. પણ એ કેવી રીતે કરવાનું છે? એમિઝારનું ભૂતકાળનું સ્વરૂપ શું થાય? વોઝ વર. વોઝ વર એ ખાસ ધ્યાન રાખજો. બરોબર. વોઝ વર તો હીની સાથે આવશે વોઝ. શી હોત તોય વોઝ જ આવે. બરોબર. પછી વેરી બિઝી એ એમનેમ છે કેમ કે એ કઈ બોર્ડ આપેલું નથી, કેમ કે સમય અને સ્થળની વાત છે. બિઝી બરોબર આવી ગયું. એ સિમ્પલ વર્ડ છે વેરી બિઝી. પણ ટુડે આપ્યું છે. ટુડે નું શું કરવાનું છે? ટુડે અહીંયા છે કે ઓકે ડન મળી ગયું. ટુડે નું થઈ જશે ધેટ ડે. શું થઈ જશે? ટુડે નું થઈ જશે ધેટ ડે. બરોબર છે. ઓકે ડન. ઇઝ ઇટ ક્લિયર? ચાલો હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને વધારે મજા આવે, આઈડિયા આવી જાય. ઓકે ડન. તો એ એક્ઝામ્પલ કંઈક આવું હશે. ધ ચિલ્ડ્રન. હવે બાળકો છે અને એક બાળકની વાત નથી, એ બહુવચન છે. બહુવચન વાળું વાક્ય લઈ લીધું આપણે એટલે એ પણ તમને આઈડિયા આવે કે એની અંદર કેવી રીતે ડીલ કરવું. બરોબર છે. તો થઈ જશે એમાં શું? તો કે વી સો સો એટલે સી જે છે સી નું ભૂતકાળનું રૂપ થઈ જશે સો. બરોબર. જોયું. સી એટલે જોવું થાય અને સો એટલે થઈ જશે જોયું. વી સો મેજિક શો. શું જોયું? તો કે મેજિક શો. હા મેજિક શો. ક્યારે જોયો? તો કે યસ્ટરડે વાળું નથી ને આમાં કઈ. ઓકે યસ્ટરડે લઈ લ્યો. ચાલો યસ્ટરડે વાળું આવ્યું જ નથી હજી. તો યસ્ટરડે ઇઝ ઇટ ડન. તો હવે આપણે આ વાક્યને સેટ કરીએ, ઇનડાયરેક્ટ કરીએ. તો પહેલા તો ધ ચિલ્ડ્રન અહીં સાંભળનાર જે છે બરોબર આપ્યો નથી, તો સાંભળનારને કરી નાખો ગાયબ કેમ કે અહીંયા છે જ નહીં સાહેબ. બરોબર. ચિલ્ડ્રન કહો. ઓકે. ચિલ્ડ્રન સેડ નું સેડ જ રહેશે. બરોબર. તો એ વસ્તુ ખાસ સમજો. ચિલ્ડ્રન સેડ બાળકોએ કીધું. શું કીધું? હવે
આગળ વાત કરે છે વી સો મેજિક શો યસ્ટરડે. અમે ગઈકાલે એક જાદુનો શો જોયો. હવે સાંભળનાર નથી એટલે ડાયરેક્ટ સેટ કરીને થેટ આવી જશે. હવે વી છે એટલે કે અમે છે. અમે એટલે આપણે બાળકોમાં નથી આવતા. બાળકો કોઈ ત્રીજી વ્યક્તિની વાત થાય છે, આપણે ખાલી રજૂઆત કરનાર છીએ, એમને જસ્ટ કઈ બોલી જાય છે. બધા બાળકોએ કીધું કે શું અમે ગઈકાલે એક જાદુનો શો જોયો. અમે એટલે કોને? બાળકોએ, એટલે કે તેઓએ જોયો. તો તેઓ થઈ જશે એટલે કે they. રેડી? they. they ની હારે સો એટલે કે ભૂતકાળનું રૂપ આપ્યું છે. ભૂતકાળ એટલે અગેન કયો કાળ થયો? તો કે સાદો ભૂતકાળ છે. અહીં જોવો તો ત્રીજા વાક્યમાં આપ્યું છે કેમ એટલે સાદો ભૂતકાળ આપ્યું છે. તો સાદા ભૂતકાળનું જ્યારે કરવું હતું આપણે ઇનડાયરેક્ટ, તો ભૂતકાળનું ભૂતકાળ થઈ જશે પૂર્ણ ભૂતકાળ. એટલે હેડ ગોન કર્યું હતું તો અહીંયા શું થઈ જશે? એ રીતે પૂર્ણ ભૂતકાળ કરવા માટે હેડ, પૂર્ણ ભૂતકાળ કરવા માટે હેડ પ્લસ સો છે. સો નું શું થઈ જશે? ભૂતકાળનું રૂપ V3 એટલે કે સીન. સો CSEE સી સો SAW અને SEEN એટલે સીન એટલે કે V3 V1 V2 V3 સી સો સીન. બરાબર? તો એ થઈ ગયું હેડ સીન. ઓકે ડન. હવે પછી શું છે? અ મેજિક શો છે. અ મેજિક શો ની અંદર એક સિમ્પલ એક નામ છે એટલે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં, જેમ છે એઝ ઇટ ઇઝ રહેશે. મેજિક શો. મેજિક શો. હવે આવ્યું મૂળ વસ્તુ. યસ્ટરડે નું શું લખ્યું? જો જરાક યસ્ટરડે નું લખ્યું છે પ્રીવિયસ ડે. ધ પ્રીવિયસ ડે. ઓકે, એટલે એ વસ્તુ અહીંયા ક્લિયર કરવી પડશે. ધ પ્રીવિયસ ડે. ઓકે ડન. ઓકે, તો આ થઈ ગયું એ સરસ મજાનું વાક્ય આપણું ક્લિયર. તો આ હતું આખું સમય અને સ્થળમાં થતા ફેરફારો. બરાબર? સમય અને સ્થળમાં થતો ફેરફાર હતો. નજીકતાપણું બતાવતા શબ્દો દૂરતાપણા દર્શાવતા શબ્દોની અંદર ફેરવાય છે. આખું કોષ્ટક આપણે જોયું સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન, અને તેના એક્ઝામ્પલ પણ આપણે જોયા. બરાબર છે? અને બધા બોલ્ડ કરીને તમારી સમક્ષ અહીંયા આપેલા છે. ઓકે, ઇઝ ઇટ ડન? તો આ વસ્તુને ફરી વખત તમે જે છે ક્લિયર કરી લેજો દોસ્તો. તો ફરી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા સરસ મજાના ટોપિક સાથે. ત્યાં સુધી મને એટલે કે પાર્થ જાનીને આપણી ચેનલ પરથી રજા આપશો. પણ હા, જતા પહેલા એટલું કહીશ કે તમે લોકોએ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન બટન દબાવવાનું ચૂકતા નહીં, જેથી કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સહિતના બીજા બધા ઘણા બધા ગ્રામરના ટોપિક હોય, સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી મીડિયમ જીએસઈબી બોર્ડ એના ચેપ્ટર્સના વિડીયોઝ હોય તો એ તમારા સુધી જે છે નોટિફિકેશન્સ ઇઝીલી મળતી રહે અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોઝને પહોંચાડો. બરોબર? તો ચાલો મળીએ છીએ સરસ મજાના આવા ટોપિક સાથે નેક્સ્ટ સેશનની અંદર. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું એક નવી વાત કરશું, નવો ટોપિક લઈને આવીશ જેની અંદર આપણે ચર્ચા કરવાની છે. હજી તો આ 3 વસ્તુ જ જોઈ છે દોસ્તો. આના સિવાયના પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર એવા ઘણા અટપટા ટોપિક છે કે જેનાથી કદાચ તમે અવગત જ નહીં હોય. બરાબર? તો એ વસ્તુ તમામ વસ્તુને આપણે જોવાની છે, સમજવાની છે, શીખવાની છે, માણવાની છે અને બીજાને પણ શીખડાવવાની છે, સમજાવવાની છે. ઓકે, તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મારી એટલે કે પાર્થજાની સાથે સવ્યસાચી ચેનલ પર. ત્યાં સુધી મને એટલે કે પાર્થજાની રજા આપશો. જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, મહાદેવ હર. જય હિન્દ, ભારત માતા કી જય.